બબાલ બાદ હવે એ આખી આ ઘટનાની અંદર હાર્દિક પટેલની એક સૂચક પોસ્ટ આવી છે। બબાલ અને બેઠક વચ્ચે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની સૂચક પોસ્ટ। પાટીદાર અનામત આંદોલન સમિતિનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હતો। પાટીદાર આંદોલન સમયે જે યુવા એકજૂટ થયા હતા એ તમામને લઈને હાર્દિક પટેલનું ટ્વીટ હતું। એકજૂટ થવાનું મૂળ કારણ શિક્ષણ અને નોકરીમાં થતો અન્યાય હતો। મેં મારા જીવનનો મહત્વપૂર્ણ સમયે સંઘર્ષ અને આંદોલનમાં આપ્યો હતો। ત્યારે મારી ઉંમર માત્ર 20 વર્ષની હતી અને સંઘર્ષ કે આંદોલનમાં શું થયું એની અપેક્ષા એ ગુજરાતના લોકોએ પણ ન હતી કરી। 1 વર્ષ જેલમાં રહ્યો અને અનેક કેસોનો સામનો કર્યો। લોકોના આશીર્વાદ અને વિશ્વાસથી આંદોલન સફળ રહ્યું અને લાખો લોકોને શિક્ષણ અને નોકરીમાં લાભ મળ્યો। હાર્દિક પટેલની બીજી પોસ્ટ, એક જ સાથે હાર્દિક પટેલની 2 પોસ્ટ જોવા મળી રહી છે, જેમાં તેમણે કહ્યું કે પાટીદાર સમાજમાં હાલ મૂળ પ્રશ્ન શહેરીકરણ છે, વ્યાજખોરીનો ત્રાસ, ઓનલાઈન ગેમિંગ અને દીકરીઓના ભાગીને લગ્ન કરવાના બનાવો તમામ સમાજને છે અને આ બાબતે માત્ર પાટીદાર સમાજ જ નહીં પરંતુ સમાજના તમામ લોકો, ગુજરાતની અંદર તમામ સમાજના લોકોએ સાથે મળીને આ મામલે નિષ્કર્ષ કરવું પડશે, આ મામલે બેઠક કરવી પડશે। એ પ્રકારનું સૂચક નિવેદન હાર્દિક પટેલનું છે। એમએલએ બન્યા બાદ શિક્ષણ, રોજગાર અને ભ્રષ્ટાચાર સામે લડી રહ્યો છું। આ નિવેદન એ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનું છે। હાર્દિક પટેલ આ સૂચક નિવેદન આપતાની સાથે જ અત્યારે રાજકારણની અંદર ચર્ચાનો વિષય બન્યો છે, કેમ કે એક તરફ ગાંધીનગરની અંદર બેઠક હતી, પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો જોડાયા હતા, સાથે જ આ બેઠકની અંદર મોટી એક બબાલ સર્જાઈ હતી અને બબાલ એ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની અંદર રહેતા શાંતિલાલ સોજિત્રા હતા। જો કે અવારનવાર શાંતિલાલ સોજિત્રાની નિવાસ સ્થાને અથવા તેમના એ વ્યવસાય સ્થાને અનેક વખત પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠકો પણ મળી છે। તેમને અને સાથે જ વાત કરવામાં આવે જયેશ પટેલને આ બેઠકની અંદર ન બોલાવતા તેમને આખી આ મામલાને લઈને વિરોધ કર્યો હતો। જો કે જયેશ પટેલ અને શાંતિલાલ સોજિત્રા બંનેની સાથે ન્યૂઝરૂમે વાતચીત કરી। બંનેનું એવું માનવું છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય વ્યક્તિ તરીકે મુખ્ય કોઈ ભૂમિકા અથવા મુખ્ય કોઈનો રોલ હોય તો એ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનો છે। હાર્દિક પટેલને બેઠકની અંદર કેમ ન બોલાવવામાં આવ્યા, કેમ ન આવ્યા તેને લઈને ચર્ચાઓ હતી, તેને લઈને સવાલ કર્યો તો જયેશ પટેલે એમ પણ કહ્યું હતું કે તેમને પણ આમંત્રણ કદાચ નહીં મળ્યું હોય। જો કે આખી આ ઘટનાને લઈને સવાલો અનેક ઊભા થઈ રહ્યા હતા। આ બેઠકની અંદર જ્યારે પત્રકાર પરિષદ મળી, એ પત્રકાર પરિષદમાં પણ વરુણ પટેલને સવાલ કરવામાં આવ્યો હતો, ત્યારે પણ તેમને આડકતરી રીતે ઇશારો કાઢતા તેમને નિશાને સાધતા હોય એ પ્રકારનું નિવેદન હાર્દિક પટેલને લઈને પણ તેમને આપ્યું હતું। એટલે કે હવે પાટીદાર સમાજની જે મોટી એક બેઠક ગાંધીનગરની અંદર મળી હતી, આ બેઠકની અંદર જે મુદ્દે ચર્ચાઓ થઈ રહી હતી, આ ચર્ચાઓના મુદ્દાની અંદર મુખ્ય 2 આગેવાનો એ હાજર ન હતા। જો કે જયેશ પટેલે એવું પણ કહ્યું કે અમદાવાદની અંદર ભૂતકાળમાં મળેલી તમામ બેઠકોની અંદર હું હાજર હતો, મારા એ આયોજનથી અમદાવાદની અંદર બેઠકો મળતી હતી